પ્રશ્ન એ છે કે બે માણસો વચ્ચે બધું જ બરાબર નથી અને એ બધું જ બરાબર નથી એ બંનેને એ છૂટા થવાની જગ્યાએ એ લોકો એવા સંબંધોની ગુંગળામણમાં અટવાતા જાય છે કે જેને કારણે એ આ સ્થિતિ સુધી પહોંચે છે. રાજકોટમાં એના 2 દિવસ પહેલાં આવેલી ઘટના, એટલે આ લોકોની હત્યા પહેલાં થઈ હતી. રાજકોટનો કિસ્સો 2 દિવસ પહેલાં સામે આવ્યો હતો. રાજકોટમાં એક યુવાન 20 વર્ષનું એમનું લગ્ન જીવન, એટલે પતિ અને પત્ની લાલજી અને ત્રિષા પઢિયાર નામના એક હસબન્ડ અને વાઈફ. 20 વર્ષથી એમના લગ્ન હતા. એમને 18 વર્ષનો દીકરો હતો. પણ તૃષા પઢિયારને છેલ્લા કેટલાય સમયથી એમનો કૌટુંબિક જે ભત્રીજો થાય એની સાથે, વિશાલ નામના એ છોકરા સાથે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. લાંબા સમય સુધી બંને વચ્ચે અફેર હતું. તૃષા પોતાના પતિને છોડીને પોતાની બેનપણીઓ સાથે અલગ ફ્લેટમાં રહેવા માટે જતી રહી હતી. મહિલા એમ પણ પોતાના પતિથી લાંબા સમયથી અલગ રહેતી હતી. એ તૃષા નામની મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને 1 મહિના પહેલાં લાલજી, જેનો પતિ કાનૂની રીતે પતિ હતો પણ સાથે નહોતા રહેતા, એની સામે ફરિયાદ પણ નોંધાવી હતી. લાલજી સતત પ્રયત્ન કરતો હતો તૃષાને સમજાવવાનો કે આપણે બધું ભૂલી જઈએ, જે થયું એ બધું ભૂલી જા, પણ તું મારી સાથે આવી જા, 18 વર્ષના દીકરાની સામું જો અને આપણે બંને ફરીથી બધી નવી શરૂઆતો કરીએ. એ નવી શરૂઆત એ બંને વચ્ચે નહોતી થઈ શકતી અને એક દિવસ એવો ઝઘડો થયો કે લાલજી રિવોલ્વર લઈને આવ્યો. એણે પોતાની પત્નીને ગોળી મારી અને પછી પોતાને ગોળી મારી દીધી. લાલજીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, તૃષાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. અને એના પછી બાકીના બધા લોકો બૂમો પાડતા હતા કે આણે ચઢાવીને, આણે આની સાથે આ કર્યું ને જે ત્રીજા કે ચોથા જે પણ માણસો કે છોકરીઓ એ બધા પર એ આરોપ નાખવાની અથવા આખી ઘટનામાં એ લોકો પર દોષારોપણ કરવાનો પ્રયત્ન થયો. આ ઘટનાઓ એવી છે કે જે હત્યા સુધી પહોંચે છે. એવી આ પતિએ પત્નીને મારી હોય પ્રકારની ઘટનાઓ છે. એનાથી ઉલટી ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છીએ કે એક છોકરી કે એને કોઈની સાથે પ્રેમ છે અને પછી એ કોઈ લગ્ન કરે છે એક પુરુષની સાથે અને લગ્ન કરવાના 10 દિવસમાં કાં તો 1 વર્ષમાં કે 2 વર્ષમાં એ પતિની હત્યા કરી દે છે અને કોઈ હનીમૂન પર લઈ જાય છે અને પછી નોર્થ ઇસ્ટમાં જઈને, મેઘાલય જેવા રાજ્યમાં જઈને હત્યા કરે છે. કોઈકનો પતિ વિદેશ ગયેલો હોય છે, એ પત્નીને ખુશ રાખવા માટે પોતાના પરિવારથી અલગ રહેતો હોય છે અને કોઈક સનકી એકદમ ડ્રગ્સ લેતા વ્યસની માણસના પ્રેમમાં પડીને પેલી છોકરી પોતાના પતિને મારી નાખે છે. આ પ્રકારની ઘટનાઓ અનેક આવી રહી છે. અને ભારતમાં હવે વ્યભિચાર એક ક્રિમિનલ ઓફેન્સ નથી, એટલે કે એ ગુનાહિત અપરાધ નથી. એનો એ સિવિલ કાયદો છે, એટલે એના આધાર પર તમને છૂટાછેડા મળી શકે કે જો તમે સાબિત કરો કે તમારા પતિ કે પત્નીનું બીજી કોઈ જગ્યાએ અફેર ચાલી રહ્યું છે, તો એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે કે એડલ્ટરીના કારણે કે એના બહાર શારીરિક સંબંધો છે એના કારણે તમને છૂટાછેડા મળી શકે. પણ એ 2018 પછી સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો ને જેમાં કહ્યું કે સદી પુરાનું જૂનું આ કાનૂન છે, જેનો અત્યારના સમયમાં, આજના સમયમાં કોઈ ખાસ રેલેવન્સ રહ્યું નથી. મોટાભાગે પુરુષોને એમાં સજા મળતી હતી અને એટલા જ માટે સુપ્રીમ કોર્ટે એને હવે ગુનાહિત અપરાધ નથી ગણ્યો. એના પછી ભારતમાં એક એપ્લિકેશન ચાલી રહી છે. તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે ટિન્ડર કે બમ્બલ નામની આ પ્રકારની એપ્લિકેશન્સ તો છે જ, કે જે ડેટિંગ વેબસાઇટ્સ છે કે જેમાં મોટાભાગે મેટ્રો શહેરોમાં, મોટા શહેરોમાં રહેતા છોકરા અને છોકરીઓ એકબીજાને ડેટ કરવા માટે, એકબીજાને પસંદ કરવા માટે, એકબીજાની સાથે ફરવા જવા માટે, થોડો સમય પસાર કરવા માટે આ પ્રકારની એપ્લિકેશન પર જઈને પોતાનો પાર્ટનર શોધતા હોય છે. અહીંયા કાં તો પ્રેમ અથવા કાં તો થોડા સમય માટેનો એક કમ્પેનિયન સાથી શોધે છે. એનાથી ઉપર જાય તો લગ્ન માટે જીવનસાથી જેવી બાકી પણ 50 પ્રકારની અલગ અલગ વેબસાઇટ છે જેના પર એ લગ્ન કરવા માટે પાર્ટનર શોધે છે. પણ આ બધી એપ્લિકેશન બાજુ પર મૂકીએ તો ભારતમાં ગ્લીડન નામની એક એપ્લિકેશન પણ ચાલે છે. દુનિયાના 159 દેશોની સાથે સાથે ભારતમાં પણ ચાલી રહી છે અને ગ્લીડન નામની વેબસાઇટનું કામ છે એક્સ્ટ્રા મેરિટલ અફેરનું, કે તમે લગ્ન તમારા થઈ ગયા છે, એના પછી પણ જો તમે કોઈ વ્યક્તિ સાથે સંબંધ રાખવા ઈચ્છો છો તો ગ્લીડન નામની એપ્લિકેશન છે, ડેટિંગ એપ્લિકેશન છે અને એ પરણેલા લોકો માટેની ડેટિંગ એપ્લિકેશન છે. ગ્લીડન નામની એપ્લિકેશને જે તે સમયે સર્વે કર્યો અને સર્વેમાં ખબર પડી અને જે દાવો હતો એ પ્રમાણે 55% પરણેલા માણસોના લગ્નની બહાર સંબંધો છે. એટલે એમણે 100 લોકોને પૂછ્યું હશે તો 100માંથી 55 લોકોએ એવો સ્વીકાર કર્યો હતો કે એમણે કોઈક ને કોઈક સમયે પોતાના પતિ કે પત્નીને ચીટ કર્યું છે, એમને છેતર્યા છે, એમના બહાર સંબંધો રહ્યા છે. ક્યારેક એ એક રાત માટેના સંબંધો હતા, ક્યારેક લાંબા સમય માટે કોઈની સાથે સહવાસમાં રહ્યા. આપણે જે ભારતીય આદર્શ લગ્ન વ્યવસ્થાની વાતો કરીએ છીએ એને આ એક સર્વે કદાચ પૂરતો છે એ બતાવવા માટે કે શું થઈ રહ્યું છે. આ 55% જે લોકોએ જવાબ આપ્યા, આ વાતનો સ્વીકાર કર્યો, બાકીના 45%ને એક્સ્ટ્રા મેરિટલ અફેર નહીં હોય એ વાત ખાતરીપૂર્વક નથી કહી શકાતી. એમણે સ્વીકાર નહોતો કર્યો એ સર્વેમાં.
48% લોકો માનતા હતા એ સર્વેમાંથી કે તમે એક સાથે બે માણસોને જીવનમાં પ્રેમ કરી શકો છો અને તમે બંને સાથે રહી શકો છો અને એક સાથે સમાંતરે તમારા બે લોકોની સાથે સંબંધો હોઈ શકે છે. 55% જે લોકોએ સર્વે કર્યો એમાંથી જે મોટાભાગે એક પ્રકારનું માનસ છે કે છોકરાઓના જ બહાર સંબંધો હોય છે. દરેક વખતે ભૂલી જવાય છે કે એ પુરુષોના સંબંધો બહાર પુરુષો સાથે જ નથી હોતા મોટાભાગના કિસ્સામાં, અને એટલે જ એ મોટાભાગના કિસ્સામાં એના જેની સાથે સંબંધ છે એ કોઈ સ્ત્રી પાત્ર છે. અને આ સર્વેમાં 56% મહિલાઓ હતી કે જેમણે કહ્યું હતું કે એમના બહાર એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, મતલબ લગ્નેતર સંબંધ છે. એટલે પુરુષ કરતાં સ્ત્રીઓ વધારે માત્રામાં હતી જેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે એમણે જીવનમાં કોઈને કોઈ તબક્કે પોતાના પતિને દગો આપ્યો છે. આ આંકડાની વાસ્તવિકતા છે. આ આંકડાની માયાજાળમાં બહુ જ બધા કારણો જવાબદાર હોઈ શકે. સૌથી મોટું કારણ કન્ટેન્ટ, બદલાયેલી દુનિયા. પહેલાં જે આપણે સેલિબ્રિટીઝ કે સ્ટાર્સમાં જોતા હતા, એટલે રાજ કપૂરથી માંડીને ધર્મેન્દ્રથી માંડીને હમણાંના ઉદાહરણો પણ ઘણા બધા છે. આ બધાના જ લગ્નેતર સંબંધોની વાતને સમાજે બહુ જ સામાન્ય રીતે સ્વીકારી, કેમ કે એમણે એવું માન્યું કે એ તો સેલિબ્રિટી છે. હવેના સમયમાં સેલિબ્રિટી કરતાંય મોટું સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર કન્ટેન્ટને એનું કન્ઝપ્શન કરતા, એટલે કે સતત રીલ્સ જોતા અને એ રીલ્સ બનાવતા માણસો છે. સ્ટાર જે કપડાં પહેરે છે એ જ પ્રકારના કપડાં પહેરેલી છોકરી કે છોકરાઓ તમને સરળતાથી કોઈ પણ શહેરમાં જોવા મળશે. પહેલાં જીવનમાં કે લાઈફસ્ટાઈલમાં બહુ મોટો ફરક હતો, અંતર હતું. જીવનના બંધારણમાં પણ બહુ મોટો ફરક હતો. હવે એ ફરક નથી રહ્યો, અને એટલે જ પહેલાં મીડિયામાં જે ચમકતા એ માત્ર સેલિબ્રિટી રહેતા. હવે સેલિબ્રિટી કરતાં પણ વધારે જાણીતા લોકો સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવતા લોકો છે. અને એટલે જ કન્ટેન્ટ અને બદલાયેલી લાઈફસ્ટાઈલે જીવન પર બહુ જ મોટી અસર કરી. આપણે ત્યાં જે રીતે પૈસા વાપરવાની લિક્વિડિટી વધી કે પૈસો એક પછી એક જગ્યાએ ફરતો રહે છે, એ પૈસો બદલવાની પેટર્ન પણ બહુ બદલાઈ. માણસ લાઈફસ્ટાઈલ પાછળ ખૂબ બધા પૈસા ખર્ચતો રહ્યો, બહુ ભેદ ન રહ્યા, અને એટલા જ માટે એ વાતોને હવે ભારતીય સમાજમાં બહુ જ સરળતાથી સ્વીકારવામાં આવે છે. પહેલાં એવું કહેવાતું કે એક એલિટ વર્ગની જ આ સમસ્યા છે અથવા એ લોકોમાં જ આ હોય છે, એ બાકી નીચે સુધી પહોંચ્યું. બદલાઈ રહેલી અર્થવ્યવસ્થા, દુનિયાનું ખુલી જવું અને આખી દુનિયાનું આપણી સામે પહોંચવું, દુનિયાભરની વાતો પહોંચવી, દુનિયાભરમાં ફરવા જવું, દુનિયાભરની બદલાતી સંસ્કૃતિ અને સભ્યતા સાથે માણસોનો પરિચય થવો, અને પછી એને એવો અહેસાસ થવો, અને સૌથી મોટી વાત એને તક મળવી. સ્ત્રીઓને પહેલાં એટલી તક નહોતી મળતી. એ ઘરમાં રહેતી હતી, બહાર કામ કરવા નહોતી જતી. પુરુષો રહેતા હતા. પુરુષોના વર્ક પ્લેસ પર કામ કરવાની જગ્યા પર અફેર એ બહુ જ સામાન્ય વાત ગણાતી હતી. પુરુષોના અફેરને જે સમાજે ખૂબ સામાન્ય ગણ્યા અને વર્ષો સુધી એને સતત ઇગ્નોર કર્યા, એ વાત હવે જ્યારે સ્ત્રીઓ સુધી પહોંચે છે અને પત્નીઓ 56% જ્યારે કહી રહી છે, ત્યારે એ વાતને ખૂબ અસામાન્ય રીતે લેવાઈ રહી છે. આ ઘટનાને કે આ વાતને સામાન્ય રીતે લેવી કે અસામાન્ય, એ બધાનો બહુ વ્યક્તિગત વિષય છે. ચિંતાની વાત એ છે કે આ વાતો ગુનાખોરી તરફ જઈ રહી છે. આ વાતો જે વ્યક્તિની સાથે તમે 20-20 વર્ષ રહ્યા એને મારી નાખવા સુધી જઈ રહી છે. માણસમાં એટલી બધી વ્યાકુળતા છે અને એટલી બધી ગૂંગળામણ એ પોતાના સંબંધમાં અનુભવી રહ્યો છે, પણ છતાંય એને છૂટા નથી થવું, કાં તો છૂટા એ લોકો થઈ નથી શકતા, અને એ કથિત સામાજિક દબાણમાં એ અપરાધ કરી રહ્યો છે. જો ખરેખર સામાજિક દબાણ નામની વાત એના પર અસર કરતી હોત તો એને બહારના વ્યક્તિઓ સાથે સંબંધ ન હોત. એને સંબંધ છે એનો મતલબ કે સમાજના નીતિ નિયમો અને બંધારણમાં નથી માનતો, પણ એ નથી માન્યા પછી પણ એ સમાજને બતાવવા માટે એક આદર્શ વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરતા રહે છે. આદર્શ જીવન જીવવાની કોશિશમાં કે એ પ્રયત્નોમાં એટલી હદ સુધીની ગૂંગળામણ ફેલાઈ ગઈ છે કે આ પ્રકારની હત્યાઓ એ હવે સમાજમાં બહુ જ સામાન્ય બની રહી છે. આ જ પ્રકારની ઘટના એટલે છેલ્લે તમે માત્ર ખાલી લગ્નેતર સંબંધો એટલું પણ ગૂગલમાં પણ સર્ચ કરશો તો તમને 100 ન્યૂઝ મળશે કે જે છેલ્લા 1 વર્ષની આજુબાજુની હશે. અને મોટાભાગે સુરતના ઉમરામાં હમણાં જે ઘટના સામે આવી હતી, અલ્પેશ સોલંકી નામનો શિક્ષક, એણે પોતાના બહુ જ નાના બાળકો, એ 2 બાળકોને મારી નાખ્યા અને પછી પોતે પણ મરી ગયો. શું કામ? તો કે પત્નીને લગ્નેતર સંબંધો હતા અને વારંવાર સમજાવવા છતાં એ સ્વીકારવા કે માનવા તૈયાર નહોતી. પરિવાર સામાન્ય નહોતો ચાલી રહ્યો. અલ્પેશને ખૂબ લાગી આવ્યું અને મનદુખ થતાં એણે 8 પાનાની નોટ લખી અને પછી એણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. આવી 100 ઘટનાઓ તમને કોઈ સરળતાથી ગણાવી શકે એમ છે ને એ માત્ર ગુજરાતની મહાનગરોની ઘટનાઓ છે. આ હવે ખાલી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટનો સવાલ નથી રહ્યો. આ સમસ્યા ગામડાથી લઈને છેક દુનિયાના એકદમ ગ્લોબલ લેવલ પર અમેરિકા સુધી ફેલાયેલી છે. પણ આ પ્રકારની વધતી હત્યાઓ એ સમાજ માટે બહુ જ મોટી ચિંતાનો વિષય છે. અપેક્ષા રાખીએ કે આ વિષયો પર ઘરમાં એટલીસ્ટ ખુલીને વાત થતી થાય, કેમ કે કોઈ પણ વિષયનો અંત જો તમારી વ્યાકુળતાનો, ઉગ્રતાનો કે ગુણામણનો અંત આ રીતે કોઈને મારવા સુધી જવાનો હોય તો એના કરતાં તો છૂટા થઈ જવું વધારે બેટર છે. જો કે દ્વિધા અને વિમાસણ એ વાતની છે કે જે લગ્નમાં જઈને આવ્યા હોય ને જે લગ્નના જમવાની ટીકા કે પ્રશંસા પણ તમે ન કરી હોય, એના થોડા જ દિવસોમાં
એમના છૂટા થઈ જવાના સમાચાર આવે છે. જે લગ્નની પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે એ લગ્ન એટલા દિવસ પણ નથી ટકી શકતા અને એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આંકડો લાખોમાં નહીં કરોડોમાં છે. ખાલી ગ્લિડન નામની જે એપ્લિકેશન છે કે જે લગ્નેતર સંબંધોને પ્રમોટ કરતી એક એપ્લિકેશન છે, ખાલી તમે એના પર જશો તો પણ તમને સમજાશે કે લાખો લોકો એને ડાઉનલોડ કરીને એનો વપરાશ કરે છે. ટિન્ડર ને બમ્બલ ને બાકી એપ્લિકેશનની વાત જવા દો, અને એપ્લિકેશન સિવાય જે ખરેખર કામની જગ્યાઓ પર કે ઘરમાં સામે કે કુટુંબમાં અંદર જે થઈ રહ્યું છે એની તમે સંખ્યા કે આંકડો ગણવા જશો તો તમને સમજાશે કે કરોડો માણસો એક સાથે આ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. અને એટલે જ જો સમાજ માટે આ ચિંતાનો વિષય નથી તો પછી બીજો કયો હોઈ શકે.